ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં કોઈ પણ અવાજ ઉઠાવે એને દબાવવા માટે કાયદાનો દુરુપયોગ કરીને એના ઉપર ખોટી કલમો લગાડવાના અસંખ્ય દાખલાઓ જોયા છે। એવો જ એક દાખલો અમારા જૂનાગઢના માળિયાહાટીના આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ઉમેદવાર અને તાલુકા પંચાયતના સભ્ય પિયુષભાઈ પરમાર સાથે થયું છે। એણે પોતાના ફેસબુક ઉપર લાઈવ કરીને ભ્રષ્ટાચારનો ચિઠ્ઠો ખોલી નાખ્યો। ત્યારે જે કહેવાય છે કે ભ્રષ્ટાચારના આંકાઓથી જોઈ નહીં શકાણું એ લોકોએ એના ઉપર ખોટી કલમો લગાડી અને આજે એના ઉપર કાયદાનો ખોટો સકંજો કસવામાં આવ્યો છે। મારે એટલું જ કહેવાનું છે કે આજે અમે પિયુષભાઈનો જે ભ્રષ્ટાચારનો ઉઠેલો જે અવાજ છે એને દબાવવા નહીં દઈએ। અમે આજે આવેદનપત્ર આપીશું અને સાથે સાથે તંત્રને પણ જાગૃત કરીશું। અને વિશેષ વાત મારે એ કરવી છે કે અમે પણ તમને 3 દિવસનો સમય આપીએ છીએ। તમે આ ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને કાર્યવાહી કરો, નહીતર અમે સમગ્ર ટીમ સાથે એ જે ભ્રષ્ટાચારના જે સ્થળોની વિડીયો વાયરલ કર્યો છે એ સ્થળોની ફરી પાછી મુલાકાત લઈશું।